હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મોજમાં ને? તો અમે પણ છીએ મોજમાં. તો આજના દિવસને સાથે મળીને એન્જોય કરીએ. ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરના 12:30 ને આજનો બ્લોગ એકદમ સ્પેશિયલ રહેવાનો છે કેમ કે તમારા બધા માટે આપણે લઈને આવ્યા છે રાખી બ્લોગ. કેમ કે 1 મહિના પછી રક્ષાબંધન આવવાની છે. રાખી માર્કેટ ધારાવીમાં જ છે. તો તમારા બધા માટે એક ચીપ રેટમાં રાખી ક્યાં મળે, શું છે, કેવી મળે તે બધું જ દેખાડવાના છે. તો એનીથી પહેલાં આપણે મળી લઈએ આપણી ફેમિલીને, કે હર્ષિલભાઈને, વ્યોમભાઈને, કે કેટલા દિવસ આપણે ફેમિલી બ્લોગ બનાવતા નથી, એમને થોડું તમારી સાથે મળાવી દઈએ. व्योम भाई केम छो? मजे में हो ना? क्या बोल रहा है? मजे में है. और हर्षिल भाई ने મળીએ આપણે. ગાઈસ, આજે જવાનું છે ધારાવીની ઓલી રાખી દી ચીપેસ્ટ માર્કેટ. ના જાયું તમને બધી રાખી 1 રૂપિયાથી નાથી હોલસેલ માર્કેટનો ભાવ છે, એકદમ ચીપેસ્ટ છે. ત્યાં જઈને તમને બધું એક્સપ્લોર કર્યું. તો ફ્રેન્ડ્સ, આપણે જવાનું છે રાખી માર્કેટ ને ત્યાં કેવી કેવી રાખીઓ મળે, છોકરાઓની રાખડી કેવી મળે, મોટા લોકો માટે ને હોલસેલ માર્કેટ છે. તો બધું જ તમને ત્યાં જઈને દેખાડવાનું છે. તો વિડીયોમાં ફૂલ વોચ કરજો, મજા આવી જશે એકદમ. કે ને કે હરેક પ્રકારની રાખી તમને દેખાડવાના છે. તો વિડીયોને વોચ કરજો ને ફિર લાઇક કરવાનું ભૂલી નહીં જતા. લાઇક કરજો, વિડીયોને શેર પણ કરજો. તો મળીએ આપણે આગળ. ગાઈઝ, અમે લોકો આવી ગયા છે શિવ સ્ટેશન, જેને સાઇન સ્ટેશન પણ કહેવામાં આવે. તો આપણે રાખી માર્કેટનો તમને પહેલાં એડ્રેસ જણાવી દઈએ. રાખી માર્કેટને લક્ષ્મીબાગ માર્કેટ કહેવામાં આવે. તો સાઇન સ્ટેશન ઉતરતા જ જે જસ્ટ પ્લેટફોર્મ નંબર 1 પર આવો આ રીતે. તો જસ્ટ બહાર આવતા જ તમને દેખાશે આ બ્રિજની નીચે જસ્ટ અંદર જતા રાઈટ લેતા તમને લક્ષ્મીબાગ માર્કેટ આવશે. તે માર્કેટમાં જઈએ કારના મેન્યુફેક્ચરિંગ થાય, હોલસેલ માર્કેટ છે. આ બ્રિજની નીચે જસ્ટ જતા તમને આગળ જતા રાઈટ મારવાનું છે. કેલા બખર માર્કેટ આવશે. આખી કેલા બખર માર્કેટ છે. જોઈ શકો છો આ રીતની માર્કેટ છે, બધી રાખી માર્કેટ છે. આપણે આવી ગયા છે રાખી માર્કેટમાં ને કેવી રીતે બને ને શું છે બધું તમને દેખાડું. તો આ જોઈ શકો છો આ રીતના અંકલ રાખી બનાવે છે. જોઈ શકો છો આ પ્રકારની અલગ અલગ રાખડીઓ છે અહીંયા. अंकल, आप ये कितने टाइम से बिजनेस कर रहे हो? ये हम कर रहे हैं, खानदानी धंधा है हमारा, बचपन से कर रहे हैं, हमारे पिताजी भी कर रहे थे. ये राखी कहाँ कहाँ पे जाता है? ये राखी ऑल इंडिया सप्लाई है. જોઈ શકો છો કે આ પ્રકારનું છે. અહીંયા ઓર્ડર આપો એટલે તમને ડિલિવરી કરી દે. छत्तीसगढ़, उड़ीसा सब जगह जाता है. ઓલ ઓવર પૂરા ભારતમાં અહીંથી રાખી જાય. तो अगले साल जो भद्रा लग गया था वो भद्रा उद्रा कुछ होता नहीं है इसमें. दिन भर कभी भी बांधे राखी. ये भाई बहन का प्यार है. नहीं इसकी वजह से हजारों घर बेरोजगार हो गए. जो अगले साल बाबा ये लोग बोल दिए थे भद्रा, ये टाइम बोल दिए थे 9 बजे से 7 बजे तक, ऐसा कुछ होता नहीं है. कभी भी राखी बांधे. अब बचपन से हम लोग पिताजी के ज़माने से कर रहे हैं. कभी भी राखी बांधते थे, कुछ नहीं होता था. कभी दिन भर कभी भी रक्षाबंधन के दिन राखी बांधिए, 1 दिन पहले बांधिए, 4 दिन तक बांधिए, कृष्ण भगवान का जन्माष्टमी तक बांधिए. ओके, मतलब 1 हफ्ते तक रक्षाबंधन मना सकते हैं, ऐसा बोलना है. जन्माष्टमी तक राखी बांधिए, कुछ नहीं होता है. ઓકે. हाँ. તો ફ્રેન્ડ્સ, આ રીતના અંકલ એમની રાય આપી કે રક્ષાબંધનમાં એવું નથી કે કોઈ તમારે મુહૂર્ત જોવાની જરૂરત નથી. એમ એમનું કહેવાનું છે કે તમને 1 હપ્તા સુધી રાખી તમે બંધાવી શકો છો. ને છોકરાઓને અલગ અલગ પ્રકારની રાખડીઓ છે, જોઈ શકો છો. આ और अंकल, आपके पास कितने पैसे से शुरुआत होती है राखी की? एक राखी कम से कम 50 पैसे से स्टार्टिंग है. 8 आना 8 आने से स्टार्टिंग है, 100 रुपए के ऊपर तक का है. मतलब 50 પૈસાથી 8 આનાથી રાખી બનાવવામાં આવે. તો તમને ને હોલસેલ માર્કેટ છે, જોઈ શકો છો. છોકરાઓની રાખડી છે અલગ અલગ, સ્પાઈડરમેન રાખડી ને આપણા હર્ષિલભાઈ પણ લઈને બેઠા છે.
ઘડિયાળ ટાઈપ છે હા વોચ ટાઈપ છે. ઓકે હોલસેલ માર્કેટ છે અને કેવી કેવી રાખડીઓ છે એ પણ તમને અંદર જઈને દેખાડું જરા. આપણા નરેન્દ્ર મોદીજીની રાખડી છે લિટલ સિંગમ. જો આ જોઈ શકો છો છોટા ભીમ રાખડીઓ છે. જોઈ શકો છો હર્ષિલભાઈ આપણી યુનિક રાખડી ગોતીને આવ્યા. કૃષ્ણ ભગવાન એકદમ કાર્ટૂન ટાઈપ છે. બરાબર. હલ પણ છે, માર્વલ કેરેક્ટર પણ સામે મસ્ત થઈ ગયું. છોકરાઓને પસંદ આવી જાય એવી રાખડીઓ છે હા. કોપી કરી આ જે ગેમ રમે ને હા હા. તો ફ્રેન્ડ્સ આ હતી અલગ અલગ પ્રકારની રાખડી. જોઈ શકો છો કે આ પૂરું હજી સજાવટી બાકી છે કેમ કે હજી રાખડીનો 1 મહિનો બાકી છે. અને આ ભાઈને મળીએ જરા એમની સાથે વાત કરીએ શું દેખાડશે. सारे प्रोडक्ट्स हैं हाँ अभी ये डिस्प्ले होना बाकी अभी डिस्प्ले होने के लिए रखे गए हैं ओके. क्वांटिटी बहुत हमारे पास ये सब अलग टाइप का है ये देखिए ऐसा એકદમ યુનિક काम किया हुआ है छोटी वाला आइटम आएगा स्टोन का જોઈ શકો છો ભાઈ અલગ અલગ રાખડીઓ કાઢે છે. આ પણ ડબ્બા આ પૂરા ભરેલું છે. આ બધું સ્ટોક આ બધામાં લાગવાનું છે. पूरा वुडन में आएगा વુડન રાખડી છે બહુ જબરદસ્ત રાખડી છે ये सब न्यू डिजाइन है अभी आजकल मार्केट में ये चल रहा લેટેસ્ટ. है लेटेस्ट જોઈ શકો છો फ्रेंड्स एकदम लेटेस्ट पैटर्न છે આ બધી. यहीं पे ही बनाते हैं ना ये सब. ये हमारा पूरा माल यहीं पे बनता है हाँ हमारा खुद का मैन्युफैक्चरिंग अगर किसी को आना है यहाँ का एड्रेस क्या रहेगा फिर. साइन स्टेशन आ जाइए ओके. वहाँ से किसी को पूछ लीजिए राखी का मार्केट या बनाना मार्केट हाँ केला वखार मार्केट केला बकार लक्ष्मी बाग मार्केट ना. स्टेशन से बस 1 मिनट का रास्ता है यहाँ पर आने के लिए ફ્રેન્ડ્સ તો આમનું એડ્રેસ તમને હું સ્ક્રીન ઉપર આપી દઈશ કે કઈ રીતે તમારે આવવું ને કહે ને કે હોલસેલ માર્કેટ છે એકદમ ચીપેસ્ટ રેટમાં તમને મળી જશે. તો તમારે કોઈને ધંધો પણ કરવો હોય આના પર તો તમે આવી શકો. તો उसको एक साथ कितना लेना रहता है तब जाके आप देते हैं. मिनिमम एक डिजाइन का 1 ग्रूस आपको लेना पड़ेगा 1 पैकेट हमारा रहता है एक ग्रुश मतलब कितना होता है. 1 ग्रूस मीन्स 12 डजन 12 डजन. इसमें 144 पीसेस आते हैं ओके. हाँ। कितना इन्वेस्ट करे तो कितना कमा सकता है. 4,000 5,000 से इन्वेस्टमेंट कर सकते हैं आप इतने में आपकी और सारी वैरायटी मिल जाएगी ओके. 5,000 10,000 15,000 तक बहुत हो गया इतना लोग खरीदते थे मुनाफा कितना हो सकता है. मुनाफा आपका अगर आप रिटेल में बेचने जाएंगे तो 8 से 10 गुना तक होता है जैसे आप 2 रुपए की राखी लेते हैं तो 10 रुपए तक इजीली बिक जाता है मतलब 30-40 हज़ार रुपये बना सकते हो ऊपर. आराम से 2 रुपए की राखी लेते हैं हाँ तो आपका 10 रुपए में बिक जाता है कोई 15 में बिक जाता है बराबर बराबर. तो ये हो गया आपका। જૈસા જેવો રેટ દે વૈસા. જોઈ શકો છો કે 4 થી 5 હજારનો તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ કે ને કે 30 થી 40 હજાર રૂપિયા બનાવી શકો છો. તો કે કોઈને પણ ધંધો કરવો હોય તો આ રીતે આ હોલસેલ માર્કેટમાં આવીને કે ને કે સિઝનની ધંધો કહેવાય તો કરવો હોય તો આ રીતે કરી શકો છો. માર્કેટ को कितना टाइम हुआ ये ये मार्केट को लग के भी 30 से 40 साल हो गए हैं ફ્રેન્ડ્સ હું આ જસ્ટ આ પહેલી વાર બ્લોગ બનાવું છું આ માર્કેટમાં પણ આ માર્કેટને 30 થી 40 વર્ષ એ ભાઈ કહે છે. मतलब ये जो राखी का धंधा करते हैं तो कौन से कास्ट के लोग रहते हैं. हम लोग अयोध्या के ઓકે મતલબ અયોધ્યાથી રહેવાવાળા માણસો છે યુપીના માણસો છે જે કે ને કે એટલા વર્ગમાં આ લોકો સ્પેશિયલ કે ને કે બાપ દાદાનો ખાનદાની ધંધો છે એ જ કરતા આવે ને પૂરું વરસ 8 મહિના આ લોકો રાખી બનાવે ને 2 થી 3 મહિના આ રીતે ધંધો કરે. होली के बाद चालू हो जाता है ઓકે મતલબ કોઈ શોપમાં અહીંયા કે ને કે 6 મહિનાથી આ લોકો ચાલુ કરે. હું ખુદ અત્યારે જો 1 મહિના પહેલાં એડવાન્સ છું. રાખી માર્કેટમાં એકવાર વિઝિટ કરજો આ લોકોને ધંધામાં પ્રોત્સાહન કરજો તમે પણ કમાજો. રાખડીના 2 થી 3 દિવસમાં તમે આ માર્કેટમાં આવશો તો તમને રિટેલ રેટ આપવામાં આવશે જે બહાર તમે લેવા જાઓ એ રેટ મળશે. બાકી અહીંયા રિટેલ બહુ ઓછી મળે. તો આ રીતનું કંઈક હતું ને આ લોકોનું ગોડાઉન છે તો જરા એ પણ તમને દેખાડું કે કેટલી બધી આ લોકો સ્ટોરેજ કરી રાખે તમને ખબર પડે. તો એકવાર વિઝિટ કરજો અહીંયા ને હું એડ્રેસ તમને સ્ક્રીન પર આવી જ ગયું હશે તો એ એડ્રેસ પર આપણે આવી જાજો. હજી પણ તમને આગળ કંઈ અલગ અલગ શોપ દેખાડીશ કે કેવી રીતે આ લોકો ધંધો કરે. જોઈ શકો છો એકદમ મસ્ત ભાઈ લેખું છોટા ભાઈ નામવાળી રાખડી હા નામવાળી છે બધી વીરા લખેલું છે. બીજું સ્વીટ બ્રો લખેલું છે. હિન્દીમાં બી આ હિન્દીમાં લખેલું છે વીરા. જો આમાં ઇંગ્લિશમાં લખેલું છે વીરા. તો આ રીતની કંઈક અલગ અલગ પ્રકારની હતી. તો ફ્રેન્ડ્સ હવે આપણે આવી ગયા છે રાખીના ગોડાઉનમાં જ્યાં રાખડી બને એ લોકો કેટલી આખા વર્ષમાં મહેનત કરીને સ્ટોર કરીને રાખેલી હોય. પૂરું રાખડીનું ગોડાઉન છે જો આ લોકો પૂરું મસ્તથી બનાવી રાખેલું છે. ભાઈ દેખાડશે અલગ અલગ રાખડી कोई लेटेस्ट पैटर्न रहेगा तो बता दो. और बॉक्स पैकेट रैकेट रखते हो
नहीं, बॉक्स में हम नहीं करते, बॉक्स यहाँ पे हम अलग से बेचते हैं। ओके। आप यहाँ से लोग क्या करते हैं, साथ में लेके जाते हैं राखी और बॉक्स अलग और लेके वो जाते लोग हैं। बॉक्स वो लोग लगाते खुद से हैं। ही पैकिंग करते हैं। ओके। ये देखिए जो રુદ્રાક્ષની રાખડી जो है ओरिजिनल आएगा ये। આ બધું એ નીચે શોપમાં સજાવવામાં આવશે અજીન કે ને અહીંયા આપને सब बना के रखा है ना, ये सब नीचे लगेगा ना। आगे रखा हुआ है, ये इसमें से सारे डिजाइन नीचे लगेंगे। ये देखिए, ये सब लेटेस्ट पैटर्न आएगा। ફ્રેન્ડ જોઈ શકો છો, આ જોઈ શકો છો નાના છોકરાઓની। ये सारे लाइट्स वाले राखी हैं बच्चों के लिए। स्पाइडरमैन આ જોઈ શકો છો। छोटा भी मद्दू से मिकी माउस। ये कितने से स्टार्ट होता है भाई? ये लाइट्स वाले हमारे पास स्टार्ट हो जाते हैं 96 रुपए डजन से। हाँ, 8 रुपयानी। और विदाउट लाइट वाले और यही 3 राखी रुपए, 4 रुपए की यही राखी मार्केट में कितने में बिकता है? ये तो राखी अगर आप सब रिटेल में बेचने हाँ, जाएंगे तो हाँ। 40 रुपए 50 रुपए पीस बिक जाता है। ફ્રેન્ડ જોઈ શકો છો કે 8 રૂપિયામાં, જસ્ટ 8 રૂપિયામાં લાઇટવાળી રાખડી છોકરાઓ માટે ને એ મળે તમને રિટેલમાં 40 થી 50 રૂપિયાની। તો એટલી કે ને કે મેન્યુફેક્ચરિંગમાં એટલો ફરક પડી જાય। બિઝનેસ કરવો હોય, ધંધો કરવો હોય કે ને કે હોલસેલ માર્કેટમાં એકવાર વિઝિટ કરજો, અહીંયા આવજો। અજીનભાઈ આપણને એક લેટેસ્ટ મોડેલ દેખાડે છે, જોઈ શકો છો। ये सब हमारा अभी पेंडल पर भी बन के आया हुआ है। ઓકે, ये सब रॉ मटेरियल लेता है। જોઈ શકો છો। આ જસ્ટ હજી પેન્ડલ मटेरियल है, अभी रेडी नहीं हुआ है, ये सब हम खुद ही रेडी कराते हैं। ओके। अजी नाम पर स्टोर કરીને रखेलू है। साल मतलब 8-9 महीना आप मेहनत करते हो ना, सब बना के रखते हो ना। अभी 2 महीना आप धंधा करोगे इस पे होलसेल का। होली के बाद शुरू हो जाता है, होली के बाद 6 मंथ सेलिंग चालू रहता है। मतलब 6 મહિના ફ્રેન્ડ્સ, 6 મહિના એડવાન્સ આ લોકો હોલસેલમાં વેચવાનું સ્ટાર્ટ કરી નાખે ને 6 મહિના એ લોકો બનાવે। તો આ રીતનું કંઈક આ લોકોનો ધંધો હોય, બહુ મહેનતવાળું કામ કહેવાય। આ લોકોનો ધંધો ન થાય તો કે ને કે 6 મહિના એટલા વર્ષથી મહેનત કરતા હોય ને ત્યારે જ લાસ્ટમાં આ લોકો સેલિંગ કરે। મુંબઈમાં ક્યાંયથી પણ આવો એટલે શિવ સ્ટેશન પર છે, શિવ સ્ટેશનની જસ્ટ બાજુમાં છે ને કુંભાવાડાને નજીકમાં છે, એટલે અમારા એરિયામાં છે। તો મારે એક્સપ્લોર કરવું એ બને જ છે, થોડો સપોર્ટ કરજો ધારાવીના માણસોને। તો હવે આપણે જઈએ હજીને એક દુકાનમાં જઈએ કે અલગ પ્રકારની વેરાયટી હશે તો એ પણ તમને દેખાડીએ। આપણે આ દુકાનથી જઈએ ને આગળ દેખાડીએ તમને કે આ માર્કેટ કેટલી છે। જોઈ શકો છો કે આ બધી આ પૂરી હોલસેલ માર્કેટ છે। શોરૂમ ટાઈપ છે, જોઈ શકો છો। આ નાની ને સ્મૂથલી રાખડી છે, જોઈ શકો છો। નાના છોકરા આપણે આવી ગયા છે એક ન્યૂ શોરૂમમાં, જે આપણે જઈએ ને અંદર મળીએ। જોઈ શકો છો આ પૂરી માર્કેટ છે એકદમ સરસ સરસ। તો અંદર જઈએ જરા ને દેખાડીએ તમને એકદમ માર્કેટ કઈ પ્રકારની છે। જોઈ શકો છો એકદમ ખતરનાક વ્યૂ છે અહીંનો। चंद्रशेखर पटवा, गीता आर्ट राखी, मुंबई सायन। तो आ भाई ने આપણે મળીએ ને પૂછીએ કે રાખીનું કઈ રીતનું છે। इस बार क्या नया आया? नया ये है श्री राम मंदिर। જોઈ શકો છો આપણા રામ ભગવાનની રામ મંદિરની રાખડી છે, એકદમ યુનિક જ છે। રાખડી છે કલરફુલ। एकदम यूनिक है, आखो कहने के बाजार है। और ये रिटेल कब होता है? ओके, रिटेल में बेचते नहीं आप? જોઈ શકો છો આ આમનું એડ્રેસ છે। कितने रुपए से स्टार्ट होता है, मतलब कितने पैसे से मिलता है? मेरे पास 90 पैसे से स्टार्ट 90 पैसे से। हाँ। 90 पैसे से कितने तक? 40, 50, 60, 100, 150। ઓકે, મતલબ 150 તક કે। તો જોઈ શકો છો આ પ્રકારની એક 90 પૈસાથી ચાલુ થાય। જોઈ શકો છો આ એડ્રેસ છે, કોઈ પણ આવી જાજો। કોઈ પણ ધંધો કરવો હોય એટલે એમના નંબર પણ છે। ગીતા આર્ટ રાખી જ્વેલરી જોઈ શકો છો એમનો એડ્રેસ છે। राखी, गीता आर्ट ज्वेलरी। मतलब इनके साथ आपका ज्वेलरी का भी बिजनेस है? हाँ। ओके।
एक साथ आप कितने पीसेस कितना पीस पीसेस देते लेना पड़ेगा होलसेल के मतलब कैसे कितना कितना ले मतलब जैसे कि किसको लाख रुपए का 2 लाख का 4 लाख का 10 लाख का 20 और लाख छोटे से छोटे धंधा अगर किसी को करना है छोटे धंधा कम से करना कम है, तो कितने से वो कर सकता है? 10,000 15,000 20,000 25,000 30,000 और अगर कोई बंदा अगर 10,000 रुपये इन्वेस्ट करता है हाँ। तो वो 10,000 रुपये से वो कितना बना ले सकता है ऊपर का? 10,000 का सीधा उसका 40,000 10,000 का 30,000 हो जाएगा ઓકે મતલબ 20-25-30,000 રૂપિયા અલગ से કમા सकता है. हाँ જોઈ શકો છો કે તમે ઓછામાં ઓછું ઇન્વેસ્ટ કરીને પણ સારામાં સારી ઇન્કમ કરી શકો છો ને આ છે રાખીનો ભંડાર કહી શકો તમે. ફ્રેન્ડ જોઈ શકો છો આપણા હર્ષિલભાઈ યુનિક ગોતીને લાવ્યા જ તમારા માટે. નોબિતા નોબિતાની રાખડી છે. આ પબજી વાળી છે ને આ મોટું પતલું પ્લસ પોકેટ પણ છે. જોઈ શકો છો બ્રેસલેટ વાળી લાઇટની છે. યુનિક જ છે આ. આ ડોરેમોન છે. આ ડોરેમોન છે. ઓકે આ પણ લાઇટ વાળી છે. આ બધી લાઈટ વાળી છે. આમ દબાવતા લાઇટ થાય. જોઈ શકો છો. મોટું પતલું તો છોકરાઓ માટે બહુ મસ્તીની રાખડી છે. જોઈ શકો છો આ લિટલ સિંગમને જોઈ શકો છો फ्रेंड्स. ये डोरेमोन ની एकदम लाइट वाला है ये भी नहीं ना? हाँ પેપા પિગ છે ને આ ગોકુ છે. આ ગોકુની જોઈ શકો છો એકદમ યુનિક જ છે. હર્ષિલભાઈ ખુશ થઈ ગયા. કા હર્ષિલભાઈ કેવું લાગ્યું અહીંયા આવીને? મસ્ત. આ પણ છે પિગ પેપા પિગ. યોમનું ફેવરેટ કાર્ટૂન. ઓકે લાજો માર્વલ કેરેક્ટર એવેન્જર ઓલો છે કેપ્ટન અમેરિકા. આ બધી રાખડી ફ્રેન્ડ્સ આ જેટલી છે ને એ છોકરાઓને સ્પેશિયલી રાખડી છે. છોકરાઓને આવું યુનિક ગમે. અમારા વ્યોમભાઈને વધારે કરીને જો આ છોટા ભીમ રાખડી અમારા વ્યોમભાઈને પણ બહુ ગમે. જો આ ઘોડાની પણ છે. આ પણ લાઇટવાળી હશે તો જોઈ શકો છો આ રીતની એકદમ યુનિક જ છે. આ ઓરિયો વાળી રાખડી. ઓરિયો છે. પ્રિંગલ્સ પછી આ ઓલું ડેરી મિલ્ક રાખડી. પછી આ ઓલું લેસ આ મેગી રાખડી છે. મેગી. આ લેસ વેફર વાળી રાખડી છે. આ શું છે હર્ષિલ? મેગી. હા મેગી છે. લાજો આયા પણ છે. આયા આ 5 આ ઓલી છે. આ પણ મેગી. આ 5 સ્ટાર ને આ પ્રિંગલ્સ. આ ચોકો છે. એ ચોકો આવે ને દૂધમાં. હા. ના પ્રિંગલ્સ ના ડેરી મિલ્ક બીજી બધી આ છોકરાઓને પસંદ આવે એવી યુનિક જ રાખડી છે. મારી લાઈફમાં મેં નથી જોઈ આવી રાખડી. મતલબ યુનિક કોન્સેપ્ટ છે આ બધું. જેને ખાવાનો શોખ હોય ને આ બધી રાખડી પહેરી લે છે. ફ્રેન્ડ જોઈ શકો છો એકદમ યુનિક રાખડી. મુંબઈના વડાપાઉં. તમને ઝૂમ કરીને દેખાડું. ઇન્ડિયા મરચું કાંદા. પહેલી વાર મેં જોઈ મારી લાઈફમાં આવીને જ જોઈ વડાપાઉં રાખડી. ના જો આ ઓલું કાર્ટૂન છે આમાં પણ. આ પણ આવી જોઈ શકો છો અદ્ભુત જ રાખડીઓ છે બધી. ના બેન્ટન યુનિક જ કોન્સેપ્ટની બધી અદ્ભુત રાખડીઓ હતી. तो अंकल ने ज़रा पूछिए कि कई रीते बिजनेस करे. तो अंकल बताइए कि आप कहाँ पे भेजते हो? पूरे भारत में आपकी राखी जाती है? ऑल इंडिया और द्वारा ट्रांसपोर्ट द्वारा. ओके मतलब ये सब आप ही करा के देते हो? मैं करा के देगा. ओके ट्रांसपोर्टिंग भी मैं करके देगा. તો ફ્રેન્ડ આ અંકલ બધી જ સુવિધા તમને કરી દઈ. એટલે તમે ક્યાંયથી પણ હોય, ગુજરાતમાં હોય કે કન્યાકુમારી હોય તો તમને બધી જગ્યાએ તમને આ રાખડી પહોંચી જાય. વોટ્સઅપમાં તમને આ લોકો મોડેલ મોકલાવી દે. તમને જે પાસ પડે એની સાથે સાથે એમનો રેટ પણ તમને કહી દે. તો આ રીતનું કંઈક આ લોકોનો બિઝનેસ હોય તો તમે કોઈએ પણ કહે ને કે નાનામાં નાનો ધંધો કરવો હોય, સિઝનની ધંધો, તો એકવાર વિઝિટ કરજો. આ રીતનું કંઈક હતું રાખડીનો વ્લોગ. રીતના નવા વ્લોગ આવતા રહેશે આપણા ચેનલમાં. તો મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો, જબરદસ્ત રહેજો. રામ રામ, સીતારામ, જય માતાજી બધાને.